હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે। રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય। ગુજરાતમાં 72 લાખ NFSAના કાર્ડ ધારકો છે, જેઓ રાજ્ય સરકારના સસ્તા અનાજનો લાભ મેળવે છે। જો કે ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના આ નિર્ણયમાં હવે ફક્ત લાયસન્સ ધરાવતા દુકાનદારો સસ્તા અનાજની દુકાન ચલાવી શકશે। રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી છે। દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં। હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે, જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક જ સમયમાં બાયોમેટ્રિક મશીન લગાવશે। આ સાથે જ હવે દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં।